જય શ્રી કૃષ્ણ મિત્રો, જય રામા પીર। આજના વિડીયોમાં રામદેવ પીર આખ્યાન ભાગ 3 સાંભળીશું। રામદેવ પીરે કરેલા અનેક પરચામાં આજના વિડીયોમાં ધનમલ શેઠનું ડૂબતું વહાણ તાર્યું તે વિશે આજના વિડીયોમાં સાંભળીશું। અને મક્કા મદીનાથી આવેલા ઓલિયાવના રામદેવ પીરે પરચો આપ્યો તે વિશે પણ સાંભળીશું। મિત્રો, ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને એક લાઈક કરી કોમેન્ટમાં જય રામા પીર લખવાનું ભૂલશો નહીં। તો આવો મિત્રો સાંભળીએ રામદેવ પીરનું ખૂબ જ સરસ કથા આખ્યાન। જય રામા પીર। મિત્રો, એક વખત પ્રભાતના પહોરમાં રામદેવજી ઘોડે ચઢીને ચાલ્યા આવે છે। એવામાં એક શેઠ સામે મળ્યા। જૂના કપડાં, પગમાં પગરખાં નહીં, ખંભે એક મણક માલની ફાટડી જોઈ રામદેવે પૂછ્યું, શેઠ ક્યાં જાઓ છો? શેઠ કહે કે બહાર ગામ વેપાર કરવા સાંજ પડે ફાટડી ફેરવીને આવીશ ત્યારે છોકરા રોટલા ભેગા થાશે। ગરીબી ચારેકોર આંટો મારી ગઈ છે। નામ ધનમલ છે પણ પૈસો પાસે આવતો નથી। ગરીબીના બેલી રામદેવજીને દયા આવી અને શેઠને કહ્યું કે શેઠ વળો પાછા અને જાવ જાવા બંદર, હું તમારા છોકરાને દાણો પાણી પૂરું પાડીશ। શેઠ રાજી થઈને પાછા વળ્યા અને રામાપીર તેને જાવા બંદરના વહાણમાં બેસાડી દીધા અને કીધું કે શેઠ સંકટ પડે તો મને યાદ કરજો। રામકૃપાથી જાવા બંદર પહોંચ્યા। એક શેઠ સાથે ભાગીદારીમાં વેપાર કર્યો। રામકૃપા કરે ત્યારે વાર નથી લાગતી। થોડા સમયમાં લાખો રૂપિયા કમાઈ ગયા અને મિલકતનું વહાણ ભર્યું અને બધી 5 વર્ષની રૈયા રસત રહી વહાણમાં બેઠા છે અને વહાણ એના દેશ તરફ રવાના કર્યું। રસ્તામાં આવતા વાણિયો વિચાર કરે છે, આટલી બધી મૂડી લઈ અને રણુજા જેવા ગામડામાં ન રહેવાય, હવે તો મોટા શહેરમાં બંગલા લઈને રહેવાય તો જ મૂડીની સલામતી રહે। પ્રભુની કૃપાથી બધું મળ્યું છે, આ બધું ભૂલાઈ ગયું છે। માથાનું અહમ અંતરમાં જાગ્યું। રાતના 12નો સમય હતો। શેઠ મોટા મોટા મનોરથો કરતા હતા। તેવામાં વહાણના ચલાવનારા ખારવાએ પડકાર કર્યો। શેઠને કહે કે વહાણમાં ગાબડું પડ્યું છે, કોઈ વાતે કાબૂમાં આવતું નથી, વહાણ ડૂબી જશે। ધનમલ શેઠ ઢીલા પડ્યા, પોતાના દેવદેવીને માનતા કરવા લાગ્યા। ત્યાં તો વહાણમાં પાણી ભરાવા લાગ્યું। શેઠને યાદ આવ્યું કે રામદેવ પીરે કીધું હતું કે સંકટ પડે ત્યારે મને યાદ કરજો। શેઠ તરત જ ધૂપ કરી રામદેવ પીરનો પોકાર કરવા લાગ્યો, હે રામદેવજી મહારાજ, મારા વહાણને તારજો, તમારો મોકલ્યો હું આવ્યો છું। હે ભગવાન, મારા દેવદેવીને મેં ખૂબ યાદ કર્યા પણ કોઈએ મારી અરજ ન સાંભળી અને કોઈ આવીને મારી વાર નથી કરતું। હવે તો છેલ્લા તમને યાદ કરું છું કે તમારી સિવાય મારું કોઈ નથી। જો આ કાળા પાણીમાંથી મારા વહાણને તારશો તો આમાંથી અડધી માયા આપના શરણમાં ધરી જઈશ અને તમારું ભજન કોઈ દિવસ નહીં ભૂલું। ધનમલ શેઠ આંખમાં આંસુ પાડતો પ્રભુને યાદ કરે છે। આ સમયે રણુજામાં રામદેવ વિરમદેરે હરભુજી બધા બંગલામાં બેઠા બેઠા ચોપાટ રમે છે। રામપ્રભુએ ધનમલ શેઠને આરતનાદ અંતરમાં સાંભળ્યો અને પોતાનો હાથ લંબાવ્યો અને પોતાની યોગમાયાના બળથી વાયુ ફૂંકાણો અને વહાણને ઉપાડ્યું। ધનમલ શેઠ તો મરવાની મૂર્છામાં બેભાન થઈ ગયો હતો। રામકૃપાથી પ્રભાત થયું ત્યાં એનું વહાણ બંદરમાં આવી ગયું। વહાણ વટી જુએ ત્યાં તો વહાણ ખાળામાં આવી ગયું। શેઠને પણ ભાન આવ્યું કે મોતમાંથી બચી ગયા। સૌ ઈશ્વરનો ઉપકાર માનવા લાગ્યા। પણ ધનમલ શેઠનું મન બગડ્યું કે વહાણ તો ખાળામાં આવી ગયું પણ માનતા મોટી કરાઈ ગઈ। શેઠનું મન ચોરાણું, ક્યાં કોઈને ખબર છે? અત્યારે તો ઘેર ઉપડી જાઓ, પછી થોડી ઘણી રકમ ધરી આવશું। આમ કરી માયાના ગાડા ભરીને રણુજાને રસ્તે રવાના કર્યા। જ્યાં રણુજાની સીમમાં આવ્યા ત્યાં તો રામદેવજી સામા મળ્યા અને ગાડામાં શું ભર્યું છે? માયા છે। વાણિયો પ્રભુથી ચોરી રાખીને ખોટું બોલ્યો, ના ના, આમાં માયા નથી, આ તો દરિયાની રેતી ભરી છે। ભગવાને 3 વખત પૂછ્યું, વાણિયાએ રેતીને જ ઉત્તર આપ્યો, જેવા તારા નસીબ, આમ કહી અને રવાના થયા। ધનમલ શેઠ ઘેર આવી માયાની ઠેલીઓ ઉતારવા લાગ્યા। ત્યાં તો ખરેખર બધી ઠેલીમાં દરિયાની રેતીઓ દેખાણી અને વાણિયાની ભૂલ પોતે કરેલી પોતાને સમજાણી કે રામદેવજીની આગળ જૂઠું બોલ્યો તેનું આ ફળ છે। ધનમલ શેઠ રડતો રડતો રામાપીરના ચરણમાં આળોટી પડ્યો, મહારાજ, મારો ગુનો માફ કરો, હું માયાવી જીવ છું, તમે તો સદાય દિન પર દયા કરવા વાળા છો, તો મને બચાવો। રામદેવજી કહે, તને માયાનો લોભ લાગ્યો અને તું જૂઠું બોલ્યો, પણ મારો અંચળો તારા વહાણના
ફૂટેલ ગાબડામાં ભરાયો છે, તે મને લાવી આપ. શેઠે જઈને જોયું તો વહાણના બારામાંથી રામનો અંચળો નીકળ્યો. એટલે શેઠને રામની કૃપાની ખબર પડી અને બધી માયા હતી તેવી દેખાણી. ત્યારથી ધનમલ શેઠ રામદેવજી મહારાજને શરણાગત થયો અને જીવનભર રણુજામાં રહીને ભજન કરીને જિંદગી વિતાવી. માયા હતી એની માટી બની ગઈ વાલા, ખોટી વર્તી એની એને નડી. પોકાર કરીને આવ્યો પીરના શરણમાં વાલા, કહે ગુરુ શરણે દાસ ભૂલીશ નહીં ઘડીએ. શ્રી રામાપીરે વણઝારાને ચેતવ્યો, ભૈરવાદિત્યને માર્યો, રણુજાનગર બાંધ્યું, ધનમલ શેઠને તાર્યો. ત્યારથી રામાપીરની ખ્યાતિ ધર્મમાં બહાર પડી અને હિન્દુઓ રામાપીરને માનવા લાગ્યા. એ મુસલમાન ધર્મને પડતો મૂકવા માંડ્યા. ફકીરોને પડતા મૂકી હિન્દુ સાધુઓ સૌ પૂંજવા લાગ્યા. ફકીરોની આજીવિકા તૂટી એટલે ભારતના ફકીરોએ મક્કાના મોટા મોટા ઓલિયાવને ફરિયાદ કરી કે અમારી આજીવિકા તૂટી અને રણુજામાં એક રજપૂતનો દીકરો પીર તરીકે પૂંજાય છે અને આપણા ધર્મનો લોપ કરે છે. આ સાંભળી મુસાપીર તથા મસ્તાના પીર અને બાંગી પીર, દગડા પીર ને ઝગડા પીર આ બધા રામદેવજીની પીરાઈને ખોટી પાડવા રણુજાના સીમાડે આવ્યા અને બીજા ઓલિયાવને કહેતા આવ્યા કે અમારા ગયા પછી તમે બધા રણુજા આવી જજો. પીર તો અમારા મુસલમાનમાં હોય છે, હિન્દુમાં પીર થાય જ નહીં. આવી ઈર્ષ્યા કરી રણુજામાં આવ્યા. રામદેવજી અંતર્યામી છે, તેણે જાણી લીધું કે મારી પરીક્ષા કરવા મક્કાના પીરો આવે છે. એટલે પ્રભુ સીમાડે સામા ગયા અને પીરોને પૂછવા લાગ્યા, ક્યાંથી પધારો છો આપ? ઓલિયા કહે, અમે મક્કાથી આવીએ છીએ. અહીં રણુજામાં એક રજપૂતનો દીકરો પીર થઈને પૂંજાવે છે, એની પીરાઈ અમારે જોવા જવી છે. રામદેવ કહે, એ તો બહુ સારું, બેસો બેસો, કસુંબા કરીએ. આમ કહી રામાપીરે અફીણનો ગોટો કાઢ્યો. લ્યો કરો કસુંબા. ઓલિયાવ કહે, અમે તારો છોકરાનો કસુંબો પીએ. રામદેવજી બહુ ભાવ બતાવે છે. ત્યારે ઓલિયાવ કહે કે અમારા ખરલ સોટા મક્કામાં રહ્યા, અમે હિન્દુની ખરલના કસુંબા નથી પીતા. રામદેવ કહે, તમે વૃદ્ધ થઈને જૂઠું કાં બોલો? તમારા જોડામાં ખરલ સોટા જુઓ ને છે. રામદેવે તો તેના ઠેલામાંથી ખરલ સોટા કાઢ્યા અને કસુંબો તૈયાર કરીને આગળ ધર્યો. ઓલિયા વિચાર કરે છે કે આ છોકરાએ આપણા જોડામાં ન હતી તે વસ્તુ કેમ કરીને કાઢી. રામદેવ પીરે તાણ ખેંચ કરીને બહુ જ કસુંબા પાયા અને ઓલિયાવને ઓળખાણ આપી નહીં અને તેની સાથે રણુજામાં આવ્યા. ગામમાં એક સુથારને ઘેર માણસો રોતા હતા. રામદેવે પૂછ્યું કે શું ભાઈ? સુથારના દીકરાને સર્પદંશ થયો અને રામચરણ પામ્યો. રામદેવ કહે, રોશો નહીં ભાઈ, આજ તો આપણા ગામમાં મક્કાના પીરો પધાર્યા છે, તે ઝેર ઉતારી નાખશે અને આ છોકરો મારો ખાસ ભાઈબંધ હતો, માટે આપ તો મહાન છો તો આને જીવતો કરો. તમે તો સમર્થ પીરો છો, આવા ઝેર તો તમોએ ઘણા ઉતારી નાખ્યા હશે. ઓલિયાવ કહે, અમે બધું કરી શકીએ પણ અમારા મંત્રો બધા મક્કામાં રહ્યા. પીરોએ છટકબારી ગોતી. રામદેવજી કહે, અરે ભાઈ, આજ તો આપણે ઘેર પીર પધાર્યા છે, એની મહેમાની કરવાની છે, માટે ઊભો થાય. એટલે સુથારપુત્ર ઊભો થયો અને પીરોને પ્રણામ કર્યા. પીરોનું પાણી ઉતરી ગયું. પીરોને નક્કી થયું કે આજ રામદેવ પીર છે. ઓલિયાવ કહે કે ગમે તેમ કરે તોય તેને પાછો તો પાડવો છે. રામદેવજી તેઓને પોતાના બંગલે લઈ ગયા. એક અંચળો પાથર્યો અને બેસવાનું કીધું. ઓલિયાવ કહે કે કેમ તું અમારી ઠેકડી કરે છે? રામદેવ કહે, તમે એક બેસો એટલે બીજાની જગ્યા થશે. એક પછી એક બેસવા માંડ્યા. ત્યાં તો અંચળો વધવા માંડ્યો. ત્યાં તો પહેલાં આગળ કીધેલા બધા આવવા માંડ્યા. તો આમ એક અંચળામાં 1,80,000 સમાયા. ઓલિયાઓ અચરજ પામી ગયા. રામદેવજી કહે કે શું જમશો? જે કહો તે ભોજન તૈયાર કરાવું. ઓલિયાવ કહે, અમે તો જુદા જુદા જમતા હોઈએ પણ અમારા પાત્રો અમે લાવ્યા નથી એટલે અમે નહીં જમીએ, કારણ કે અમે હિન્દુના પાત્રમાં જમતા નથી. ત્યારે રામદેવજીએ પોતાની યોગ માયાથી મક્કામાંથી લાવી અને સહુના પાત્રો સૌની આગળ ખડા કરી દીધા. હવે તમે જે ઈચ્છા હોય તે કહેશો એટલે આવી જશે. રામદેવજીએ પોતાના પીર છાણાઓને એક એક જોડી આપી અને કહ્યું, ઓલિયાઓ જે માગે તે આ જોડીમાંથી નીકળશે. ઓલિયાઓ જે માગે તે જોડીમાંથી રસોઈયાઓ પીરસે છે. 1 કલાકમાં 1,80,000ને રામે જમાડ્યા. આવા બધા પીરાઈના કામ જોઈને ઓલિયાઓ હારી ગયા અને કહેવા લાગ્યા, હિન્દવા પીર અચ્છા હે.
આમ બોલી દુઆ દીધી કે હિન્દવા પીરનું પીરાણું કાયમ રહો. રામદેવ પીર ઓલિયાઓને પહેલાં જે જગ્યાએ કસુંબો પાયો હતો ત્યાં 5 પીપળી ઉગાડી હતી. છાયા માટે તેમાંથી એક ડાળ કાપીને 5 પીરોને ઉપર બેસાડ્યા અને તે ડાળ ઉડીને મક્કામાં ગઈ અને ઓલિયાઓને ઉતારીને પાછી આવી. ત્યારથી મુસલમાન ઓલિયાઓ પણ હિન્દવા પીર તરીકે રામદેવજીને માનવા લાગ્યા. ભજનનો સારાંશ એ છે કે કોઈની સંપત્તિ ઉપર માણસ ઈર્ષ્યા કરે તો પોતાનું ખોવાય છે. ઓલિયાઓ મહાન પીરો હતા પણ ઈર્ષ્યા કરીને આવ્યા તો તેનું પીરણું કંઈ ન ચાલ્યું. આવી ખોટી ઈર્ષ્યાથી આજે માણસ પોતે પોતાનું ખોઈ નાખે છે. બોલો રામા પીરની જય. મિત્રો, કથા કેવી લાગી તે કોમેન્ટમાં જરૂર જણાવજો અને જો કથા ગમી હોય તો કથાને લાઈક કરી કોમેન્ટમાં જય રામા પીર જરૂર લખજો. તો મિત્રો, ફરી મળીશું આવી સરસ કથા સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.